થેપલા બને છે નહીં પૂરી બને છે કારણ કે આ બાજુ તેલ મૂક્યું છે કોઈ દી તારા ફોનમાં આવા ભજન નથી. ચાર્જિંગ થઈ ગયું લાગે હે ચાર્જિંગ થઈ ગયું 14% ચાર્જિંગ થયું ત્યાં કાઢી લીધો અને પ્લાસ્ટિકના ગ્લાસ પડ્યા હરી નથી એવડી મોટી કઈ ગુલ્ફી હોય પ્લાસ્ટિકના ગ્લાસ આવેણીમાંથી એને હરિયું કાઢે અત્યારે ઓલા ગુલ્ફીમાં રાખવા માટે અને બીબા નથી ને તો સવારના 7:45 વાગવા આવ્યા છે ને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય લોક ભાઈ આ બાજુ સવારમાં અત્યારે થેપલા બને છે નહીં પૂરી બને છે કારણ કે આ બાજુ તેલ મૂક્યું છે અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો ભાઈ અત્યારે સવારમાં અત્યારે નાસ્તો બનાવે આ બાજુ જો ફોન એમનો પડ્યો કોઈ દી મેં હે ને એના ફોનમાં હવાના પરમાં હે ને 12% 13% માથે ચાર્જિંગ જોયું નથી અત્યારે 9% ચાર્જિંગ છે કોઈ દી ચાર્જિંગમાં તેમ ન થાય મૂકે કોઈ દી તારા ફોનમાં આવા ભજન નથી. ભજન સાંભળો કોઈ ત્યાં ફોનમાં હે ને ચાલુ રખાય પછી સ્વિચ ઓફ થઈ જાય ને પછી મને કે ચાલુ નથી થતું નામ બંધ કરવાના સ્વિચ ઓફ થઈ જાય ને પછી કે રિપેરમાં દઈ જાય ને કેમ ચાલુ નથી થતું પાછો એનાથી ચાલુ ન થાય ને તો મને કે તે જ કંઈક કર્યું એને નેટ નું આવતું હોય તો કે તે જ કંઈક કર્યું કંઈક નું આવતું હોય બંધ થઈ ગયું વોટ્સએપ તો કે તે જ કંઈક કર્યું મેં કે ફોન એનો હટતોય ન હોય મને કે તે જ કંઈક કર્યું તે કંઈક હું કાંઈ થોડોક આખો દી તમારો ફોન લઈ બેઠો એટલે હવે ચાલો ભાઈ ફાઇનલી કીધું એટલે મૂક્યો છે ફોન ચાર્જિંગમાં હવે આ બાજુ પૂરી બરી જાય નહીં પૂરી બની જાય એટલે નાસ્તો કરી લે આ બાજુ ગરમા ગરમ પૂરી અને ચા રેડી જાય તો ભાઈ નાસ્તો કરી લે ને પછી ભાગી ઓફિસે 9:30 વાગ્યા છે અને આ બાજુ જો આરામથી આમ ઉતા ફોન જોવો ચાર્જિંગ થઈ ગયું લાગે હે ચાર્જિંગ થઈ ગયું કેટલું છે 14% ચાર્જિંગ થયું ત્યાં કાઢી લીધો અને આ બાજુ આ ઉઠી ગઈ છે નાઈ નથી અને ચા બનાવે છે કોલેજે નથી જવાનું એલી નથી જવાનું ચાલો ભાઈ કાંઈ બોલશે ને હવાના પોરમાં હજી મોટું બધું જોયું નાઈ નથી ને એટલે ખોટું બતાવાય નહીં હવે મારો કરજે ચા તો ભાઈ હું ચા પીતો જાઉં અને ભાગું ડાયરેક્ટ ઓફિસે 8:30 વાગી ગયા છે ને ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છું અને આ બાજુ કંઈક આજે વળી કંઈક નવું બનાવવું હોય છે ને તો નવું કંઈક બનાવે ઓલી તો જો અત્યારે ભીંડો સુધારે તો ભીંડાનું શાક ને રોટલી ભાખરી શું કરવાનું ભીંડાનું શાક અને રોટલી અને આ કંઈક હવે શું બનાવવાનું કહેતા તો બોલો ગુલ્ફી હા જાંબુ ઓલા પતી ગયા કોને ખાધા તો ભાઈ ગુલ્ફી બનાવવા નો મજા આવી જાંબુમાં ઓલા શું કહેવાય થોડા ઘણા વાવ્યા હતા ટૂંકમાં બહાર જેવા નહોતા થયા એમ બહાર જઈને ખવાય ને ઘરે બનાવે ટૂંકમાં ગુલ્ફી ભાવશે તો હા ગુલ્ફી તો હાલે એ તો હાલે આ તો ઓલું તો ભાઈ હોય એવા પછી કાલ સવારે ખવાય અત્યારે નહીં ખવાય હો ચાલો કાલે સવારના પરમાં ઉઠીને એટલે હજી કહું અહીંયા સવારના પરમાં ઉઠીને તો કે 12 વાગ્યા પછી એટલે તો ભાઈ ચાલો કાલે બપોરે ગુલ્ફી ખવાય અત્યારે તા ગુંદી થોડીક ચાખી લઈ કેટલા દીથિયા નથી ખાધી ગુંદી કાલ મેં ચાખી નથી અડી નથી મેં તો હા શું ફાકા મેલે તે મેં નથી જ ખાધી તો ભાઈ ચાલો અત્યારે ગુંદી ખાઈ લો જ્યાં લગી શાક રોટલી બને ત્યાં લગી શાક રોટલી બને તો ભાઈ ચાલો અત્યારે આ બાજુ શાક તો બનશે આ બાજુ એને ગુલ્ફી બનવા માટે દૂધમાં શું નાખ્યું બીજું મિલ્ક પાવડર હા એલચી મિલ્ક પાવડર ખાંડ અને એલચી નાખીને દૂધ અત્યારે હલાવે છે પછી શું કરવાનું પછી આ ઠરી જાય ને હાવ હા એટલે પી જવાનું હજી ખાટું હા એટલે પી જવાનું પછી પી જવાનું પછી ફ્રીજમાં રાખવાનું હા જામી જાય એટલે સવારે ગુલ્ફી બરોબર છે તો કેમાં રાખવાનું ફ્રીજમાં બરફની પ્લેટમાં બરફની નથી કાઈ તો માસીને બીબુ લઈએ ને વાહ ગુલ્ફી રાખવા ગુલ્ફી બનાવે છે પણ ગુલ્ફી કેમાં બનાવવાની ની બીબા ને એનું આવે ના ખબર ને હતી હું તો ગ્લાસમાં હતું આ પ્લાસ્ટિક ગ્લાસમાં કાંઈ થોડાક હવે પ્લાસ્ટિકના ગ્લાસ પડ્યા હરી નથી એવડી મોટી કઈ ગુલ્ફી હોય પ્લાસ્ટિકના ગ્લાસ છે તો ચાર કરવાની હોય ચારે બાજુ એક એક રાખવાનું નથી ઓલી માટલા બોલી ઓ નથી નકર તો ભાઈ ચાલો ગુલ્ફીના બીબા નથી જોઈ હવે શું થાય છે બરાબર અત્યારે તો ભાઈ શાક રોટલી થઈ ગઈ હોય તો લઈ આવું બીજું હું તો ભાઈ ચાલો માં માસીને ઘર જાઉં અને ત્યાંથી લઈ આવું કંઈક બીબા કાં હું જઈશ કાં ભાઈ બની જાય થોડીક આ પછી બરાબર શું હામું જો ઓકે અને આ બાજુ ઓલું શું હતું મને ભૂલાઈ ગયું અહીંયા કંઈક મને દેખાણું હતું હા જો આ ખજૂર હજી એમને પડ્યો હોળી વખતે લીધો તો હોળીની દી હજી એમને કોઈ ખાતું જ નથી અને હા તો ખાધો નહીં કોઈ હજી મને દેખાણું નથી બાકી ત્યારે ખૂટી ગયા અત્યારે નજર મારી ત્યારે દેખાણું ચાલો ત્યાં જમવાનું રેડી થઈ ગયું છે આ બાજુ જમવા બેસી ગયા છે અને અત્યારે જો ભીંડાનું શાક છે પછી બપોરનું શાક અને ભાત પડ્યા તો હું શાક ભાત ખાઈ લઉં કેટલા દી ભાઈ અને આ બાજુ મારા પપ્પા આવી ગયા છે
હવે અહીંયા જો મારે તો જમાઈ ગયું છે, આજી જમે. અને આ બાજુ અત્યારે હવે હું કે આ ગુલ્ફીના ઓલું કરનાયું છે તૈયાર રબડી જેવું. હવે ગુલ્ફીના બીબા નથી તો ભાઈ હવે આઈસ્ક્રીમની જેમ મૂકે એકાદા ડબ્બામાં નાખીને એટલે જામી જાય. આઈસ્ક્રીમની જેમ કરી નાખો બરાબર ને. કરવાની હતી ગુલ્ફી, હવે આમાંથી થઈ જાય આઈસ્ક્રીમ. હવે હમણાં ફ્રીઝરમાં રાખ દે એટલે સવાર પડે જામી જાય. આયા જો આ હાવેણીમાંથી એને હરિયું કાઢે અત્યારે ઓલા ગુલ્ફીમાં રાખવા માટે. અને બીબા નથી ને તો અત્યારે ટ્રાય કરે ઓલા ચાના કપ હોય ને એમાં માટલા ગુલ્ફીની જેમ બનાવવાની. જોઈએ હવે શું થાય. મેં તો કીધું આઈસ્ક્રીમ હોય એવી રીતના ડબ્બામાં પાથરી જમાવી દેવાય. પણ આ અત્યારે જો આવી રીતના કાઢે છે આમાંથી હરી. હે હા, ગુલ્ફીન જેવો જ ખાવી છે એને તો જોઈએ હવે કેવું થાય છે. અત્યારે કાચના નહીં તો પ્લાસ્ટિકના ગ્લાસમાં નાખી દઈએ હરિયું રાખે. મને લાગે આ હે ને આખી હાવેણી પતાવી દે છે એમાંથી હરિયું કાઢવામાં. અને એમાં અડધા આ રીતના કરે છે મોટા ગ્લાસમાં અને બાકીના ચાના કપમાં. તો એને શું કરવા પાપડની ઓલી કોથળીને ધ્યાનમાં ઢાંકું છે ને કે બરફ જામી જાય એમ. તો ભાઈ ચાલો ભાઈ જોઈએ હવે કેવી થાય છે. હવે ચાલો અત્યારે રાતના વાગી ગયા છે 10:30 અને આ બાજુ જો અત્યારે શેરડીનો રસ લઈ આવ્યો તો બારે ગયો હતો. શેરડીના રસ હાટો પંખો ચાલુ ને એના લીધે એને ઉડી જાય ગ્લાસ. અને આને પાછું કાંઈ ભાવતું નથી. ભાવે હેલી તને? હે તો પીવા તો હમણાં બેસી જા. હાથ ભરાઈ રહ્યો બિચારીનો. ઓલું થઈ ગયું હે ક્યાં તે ફ્રીજમાં મૂક્યું અત્યારે કેમાં રાખ્યું એમ કહું. એટલે ગુલ્ફી કરી કે ઓલું ગુલ્ફી ઓકે ભાઈ. હવે અત્યારે રસ પી લઈ, કાલે સવારે જોઈએ હવે કેવી ગુલ્ફી થઈ છે. સવારે નહીં બપોરે. ઓલી તો ઉપર વહી ગઈ, હવે આવી જાય. હા બેઠા આરામ. હવે રાતના વાગ્યા છે 11. હવે ધીમે ધીમે કરતા ઉપર ભાગી બધું કરી દીધું. હવે થઈ જાય બરાબર. સવારે થઈ જાય ગુલ્ફી છે. પપ્પા ભાઈ ક્યારે થાય? તો બપોરનું કહેતા હતા 12 વાગ્યાનું. 12 વાગ્યા નહીં, સવાર અત્યારે મૂકીને સવાર થઈ જાય તાર જે ખાવી તો રાતે 12 વાગ્યા સુધી તે મૂકી દીધી કે મૂકવાની હજી? મુકાઈ ગઈ તારે 12 વાગે ખાવી હોય ને તો થઈ જાય. 12 વાગે ક્યાં હવે ખાઈ છે અત્યારે હા તો 12 વાગે કલાક પછી છે. આ તો જા પછી સુઈ એમ ખાઈને આ તો જાગજે અત્યારે ખાઈને જુએ ને ખોટું રાખીએ ક્યાં લેતો હોય. એક આમ ખાલી આમ દબાવી દો ને કઠણ થઈ ગઈ તો ઈ કઠણ નો થયું હોય હજી. આવી રહ્યું જો અહીંયા આ રીતના 2 ગ્લાસ આમાં રાખ્યા અને બાકી ઝીણા આવી રીતના આમ રાખી દીધા બધા બીબા ભરીને. તો ભાઈ જોઈએ હવે સવારે કેવી થાય છે ગુલ્ફી. હવે ચાલો હવે અત્યારે ખાવાનું નથી, સવારે ખાઈ. તો આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા